ઓલું ગામડામાં પેલો ભૂંગળો બાપજી આ દ્રષ્ટાંત આપતા કે પેલા મશીન ફરતા ને પહેલાના જમાનામાં ઇલેક્ટ્રિક નહોતી ત્યારે પેલા ડીઝલિયા મશીન આવતા ખેતરમાં અને એની ઉપર એક ડબલું બાંધ્યું હોય. આમ સમજ્યા? ગામડામાં જેટલા હશે એને થોડું ખબર હશે. એક ડબલું બાંધ્યું હોય સમજ્યા, અને એમાંથી અવાજ આવતો હોય ને, તમે જેવો અવાજનો તમે અર્થ કરશો ને એવા અવાજ થશે. મરી જવાનો, મરી જવાનો, મરી જવાનો, મરી જવાનો, મરી જવાનો. તો મરી જવાનો જ વિચાર આવે કે આ જો આવું બોલે છે. પણ મારા જેવો વિચાર કે રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. તો એમ વિચાર આવે કે જો આ મશીને કહે છે કે રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. કોઈ પણ વસ્તુને પોઝિટિવ વિચારો, નેગેટિવ ના વિચારો. જેવા વિચારો તમે કરવાના તેવા જરૂર તમે થવાના. આ એક સનાતન સત્ય છે. જેવા વિચાર આવશે ને એવું થશે.